સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા ભાવનગર જિલ્લાના બગદાણામાં નવનીત બાલદિયા જે કોળી યુવાન છે તેને મારવાને લઈને આજે જે માયાભાઈ આહિરના દીકરા છે જયરાજ આહિર તેમજ તેઓ છે તે તળાજા ભાજપના યુવા પ્રમુખ છે તેઓ આજે એસઆઈટી સમક્ષ હાજર થઈ ગયા હતા અને તેઓ હાલ છે તેની પૂછપરછ 3.5 કલાક સુધી એસઆઈટીએ કરી હતી। હાલ તેઓ બહાર આવી ગયા છે, સીધી જ તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહી રહ્યા છે જયરાજ આહિર? પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો તો તમામ સવાલોના જવાબ આજે મેં આપ્યા છે। કાયદા ઉપર મને ભરોસો છે, ભવિષ્યમાં પણ જ્યારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ। આભાર। તો આપે સાંભળ્યું જયરાજ આહિરની જે મેરેથોન પૂછપરછ છે 3.5 કલાક સુધી ચાલી હતી। જયરાજ આહિરે મીડિયાને છે તે બાઇટ આપ્યું હતું અને કહ્યું હતું કે તંત્ર ઉપર મને પૂરો વિશ્વાસ છે, ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે, જ્યારે પણ મને તપાસના કામે બોલાવવામાં આવશે ત્યારે હું હાજર રહીશ અને તેમજ અન્ય સવાલો પણ પૂછવામાં આવ્યા હતા। ત્યારબાદ તેઓ તેમની કારમાં બેસીને નીકળી ગયા છે। આમ કહી શકાય કે છેલ્લા 23 દિવસથી ભાવનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા બગદાણા કેસને લઈને જેની ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા હતા તે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર આજે છે તે એસઆઈટી સમક્ષ હાજર થયા હતા। તેને સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને તેણે 3.5 કલાક સુધી સવાલોના જવાબ છે તેણે આપ્યા છે। એસઆઈટીએ કયા પ્રકારની પૂછપરછ કરી છે, કયા કયા સવાલો પૂછવામાં આવ્યા છે તેને લઈને હજુ એસઆઈટી તરફથી કોઈ ઓથેન્ટિક વિગત છે તે મીડિયાને આપવામાં નથી આવી। એસઆઈટી જ્યારે વિગત આપશે ત્યારે તે પણ દ્રશ્યો છે તે અમે તમને બતાવીશું। પળે પળની અપડેટ છે તે નવજીવન ન્યૂઝ તમને આ કેસને લઈને આપતું રહેશે। જેથી જો વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી આ કેસ છે તે ભારે ચર્ચાસ્પદ બન્યો છે। કોળી સમાજ છે તે ખૂબ જ નારાજ થયો છે। નવનીત બાલદિયા છે તેનું પણ એસઆઈટી દ્વારા 2 દિવસ પહેલા નિવેદન નોંધવામાં આવ્યું હતું અને ત્યારે તેણે પણ કહ્યું હતું કે આ કેસમાં જયરાજ આહિર જ મુખ્ય છે, તે આરોપી છે। તેણે પણ તેવા ફરી વખત આક્ષેપ લગાડ્યા હતા। ત્યારબાદ એસઆઈટી નવનીત બાલદિયાનું પણ 3.5 કલાક જેટલું નિવેદન છે તે નોંધ્યું હતું અને 15 જેટલા જે છે પુરાવા છે તે નવનીત બાલદિયાએ એસઆઈટીને આપ્યા હતા તેવું નવનીત બાલદિયાએ કહ્યું હતું। આ કેસને લઈને સમગ્ર જો વાત કરવામાં આવે તો એસઆઈટી છે તે હવે એક્શન મોડમાં આવી છે, એક પછી એક આરોપીની ધરપકડ કરી રહી છે। અત્યાર સુધીમાં એસઆઈટીએ આજે 16મો દિવસ છે તપાસને, ત્યારે અન્ય 3 આરોપીની ધરપકડ કરી લીધી છે અને જયરાજ આહિરનું પણ નિવેદન છે તે આજે નોંધવામાં આવ્યું છે। જોવું રહ્યું આગામી સમયમાં જયરાજ આહિરનો આ કેસમાં રોલ છે કે નથી। જો રોલ નથી તો તેનો પણ તર્ક છે તે એસઆઈટી આપવો પડશે અને જો તેનો રોલ છે તો તેનો પણ તર્ક સાથે પુરાવા સાથે એસઆઈટીએ છે તે સાબિત કરવું પડશે કે આ કેસમાં જયરાજ આહિર આરોપી છે। આમ જો વાત કરવામાં આવે તો જયરાજ આહિરના ફાર્મ હાઉસનો પણ એક વિડીયો વાયરલ થયો હતો જેની પણ પૂછપરછ છે તે કરવામાં આવી છે તેવું પણ અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે। જયરાજ આહિર છે તે 5 કલાકે હાજર થયા હતા અને 8:21 તેમનું નિવેદન છે તે પૂર્ણ થયું છે। જોવું રહ્યું આગામી સમયમાં જયરાજ આહિર સામે જે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે તેમાં કેટલું તથ્ય છે અને એસઆઈટી હવે ક્યાં સુધી તેની તપાસ છે તે પહોંચે છે। યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર।